આપણે 150 બાકી છે, 151 કાપવાની છે. લઈ લીધો છે આ ડાઘો અને આપણો છેલ્લો જે ફિરકો ઓપનિંગ કરવાનું બાકી હતું ને એ કા સાહેબ કયો હે અલી મિર્ઝા. ઓ ભાઈ સ્પેશિયલ બરેલી દોરી. ઓય માથે આવ્યું ચાઇના ના દોરા ભાઈ ઈડે કાપે એવો બરેલી છે, જોરદાર નીકળો હે. હાલ હરીક હાલ, આજ ઉત્તરાયણ છે, ઉત્તરાયણ હાલ આપણે જવું હે ને માં દીકાને. હાલો ભાઈ હાલો. કેટલા જો સવારના 9 વાગ્યા હે ને મસ્ત નો તડકો નીકળી ગયો હે અને આજે છે મકર સંક્રાંતિ, જેની આપણે ઘણા દિવસથી રાહ જોતા હતા. ના જો કેવો હરખુડો થયો હે, આને લઈ જવાનો આટો મારવા. અને મમ્મી જો તૈયારી કરે. શું બનાવે મમ્મી? ઓહો મથપૂડો ને ચાપડી ને ભાઈ તો આજ મજા આવી જવાની છે. અને વાગ્યા છે 8:51 થઈ છે. દર્પણને બોલાવ્યો છે એટલે દર્પણ આવે ને આપણે ફટાફટ નીકળીને આમ જો બધું આમ નમ વેર ભીફર મેલીને મેં તો કપડા બપડા મસ્ત પહેરી લીધા. આમ જો નવો શર્ટ પહેરી લીધો અને થઈ ગયા આપણે રેડી. કેમ કે આપણને ભાઈ મોડું થાય ને અને એમાં 9 વાગ્યા છે, તડકો મસ્ત નીકળી ગયો છે ને અજવાળું થઈ ગયું છે જોરદાર. તમને જો બહારથી નજારો દેખાડું. અહીંયા ફુગા બુગાન બધું દેખાશે મસ્તનું એને. હા એ તડકો તો જો નીકળો છે, મોજ આવી જાય. આમ જો ખાલી આમ જો આ ફુગા જોયા કેવા બધા વેચવા વાળા ચાલુ થઈ ગયા છે અને લેવા વાળા જો ધીમે. અને ઝાકડે નથી ભાઈ, ઝાકડે ઉડી ગઈ છે. તડકો જોરદાર. આમ જો જય સુરત દાદા. ઓહો ભાઈ આમ જો લાગે કોઈને કાંઈ જે ઉત્તરાયણ છે કે મકર સંક્રાંતિ છે. આખું આકાશ ખાલી આમ જો ખાલી ખમ પડ્યું બધું. અને ખાલી હમણાં અડધી કલાકથી કલાક જવા દો, 9:30 થી 10 થાય ને એટલે બધા અગાસીમાં આખું આકાશ ભરેલું હોય છે ભાઈ. અત્યારે હું એરિકને લઈને આવી ગયો હું અહીંયા પ્લોટમાં આટો મરવા હાટું. બાકી બધાને ફોન કરીને ઉઠાડ્યા. દર્પણને પહેલા ઉઠાડ્યો, દર્પણને કીધું તું 8 વાગ્યામાં રેડી થઈ જાય. પછી કુપલભાઈને ફોન કર્યો, કુપલભાઈ ઉપાડ્યો નહીં, નાવા ગયા છે કે તૈયાર થતા છે. સંગ્રામને ફોન કર્યો, એ રેડી થઈ જાય. એટલે આપણે હમણાં ફટાફટ દર્પણ આવે ને એટલે વધીને 15 થી 20 મિનિટમાં ચડથી અગાસી અને તડકો નીકળો છે જોરદાર ભાઈ. મોજ આવી જવાની છે આમ જોવો. અને આજે વાતાવરણ બહુ મસ્ત રહે ને પવન જોરદાર રહે. હાલે ફટાફટ ફટાફટ. કબૂતર કેવા બેઠા આમ જોઈ મસ્ત. ના જો કબૂતર હે, કબૂતરનો માળો હે, એનું બચું દેખાય. આમ જ નહીં દેખાય પણ મને જ દેખાય મસ્તનું. અને મમ્મીએ જો અહીંયા બાલ્કનીમાં કબૂતરને ઓલી ચણી રાખી દીધી અને પાણી રાખી દેવું. જો અહીંયા અમારે બેઠા જોઈએ બાલ્કનીમાં. એટલે આજે છે ને ભાઈ મકર સંક્રાંતિ છે એટલે પતંગોને એના લીધે ધ્યાન રાખવું. એટલે મમ્મી ને ભાગુની કે અહીંયા છે ને ચણ રાખી દો એટલે ભલે કબૂતર બેઠા રહીએ અને પાણી પીધા કરે. અને દર્પણભાઈનો ફોન આવી ગયો છે. દર્પણભાઈ આવે છે ફાઇનલી. અને મમ્મીને કહું આજ તો મમ્મી તું એવા આશીર્વાદ દે ને 150 જાય. 150 કાપી. કોઈક મોડો આવે ને તો મોડો દઈ દેવાનું. હાલો ભાઈ હાલો. ને અમારે જો વ્લોગ ચાલુ જ હોય. આ સારું અમારે ભાઈ વિડીયો ચાલુ જ રાખવાનો. હાલો જય માતાજી. એરિકભાઈનો તાજભાઈ એનું કમ્પ્લીટ થઈ ગયું, આટો મરાઈ ગયો એટલે પૂરું. હવે આરામ કરશે ને હજી બપોરે દૂરવાની આવવાના છે એટલે રહીમાં કરશે ને ધબધબાટી બોલાવશે. મારો દીકો ચાર્જિંગ કરે છે. હા હાલ્યો કરી લ્યો, ચાર્જિંગ કરી લ્યો. આવી આવતા વેત પેલી પતંગ લૂંટી લીધી. આમ જોઈ લ્યો. ને વાતાવરણ આમ જો મસ્ત જામ્યું છે ભાઈ. 9:45 થયા છે, હજી 9:41 થઈ છે. 9:10 5 મિનિટની વાર છે ને અમારી તૈયારી થઈ ગઈ ચાલુ. એમ પપુડા ને આમ જો આપણે બધાય ફિરકા લાઈનમાં ગોઠવી દીધા છે. અને ધીમે ધીમે હજી સામાન આવે છે. અમે 2 ને 3 યોદ્ધા કમ્પ્લીટ થઈ ગયા છીએ. એક દર્પણ, હું અને હજી આવે છે સંગ્રામ. એ જો બધું નીચે હારે છે. હમણાં કુપાલભાઈની આવશે 15 થી 20 મિનિટમાં. હાલો ભાઈ અહીંયા મસ્ત જામ્યો. અને અમારે જો આ 2 અગાસી ખાલી છે, 1, 2 ને 3 અગાસીઓ આપણે વાપરવાની છે, બાકી મોજ આવી જવાની છે. હાલો ભાઈ અમારો યોદ્ધા આવે હો મેન. આવ ઓહો એ ભાઈ દોરા દેવતા પતંગ માતાને પૈગે લાગી લ્યો. હથિયાર પૈગે લાગીને હવે કરો વેતું. આજે સવારના મેં વ્લોગ ચાલુ કર્યો ને એ જ કીધું મારી મમ્મીને પૈગે લાગ્યો ને કીધું અમને એવા આશીર્વાદ દે 150 જાય. હું કાપવાની હે 150 કાપી અને મોરો બાકી કેતા છે 4 વ્હીલ માં 150 આપી નામે 150 આપી બધે 150 જ રાખવી. આમ જો આગાસી આ બધાય આવશે ને તો મોજ આવી જાય ભાઈ.
અને પવન આ સાઈડ નું કુપલભાઈ કહેતા હતી સાચી વાત, જોયું ને પવન આ બાજુનો જ રહે. અને આજે તમને જો આ બધા છે ને આપણા નવા ફિરકા હે, આ બધા આપણે ભાવનગર પવરાવા ગયા હતા ઈ ને આ બે નવા બરેલી, ટોટલ આટલો આપણો દોરો હે. બધાયનું ટેસ્ટિંગ કરીને તમને કહે કયો બેસ્ટ રહે હે. તો હાલો ભાઈ, આપણી ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ ની પહેલી પતંગ, પહેલું પૂછડું આપણું ચડી ગયું હોય ને એ લૂંટેલી પતંગ પહેલી ચડાવી હે જગરા. હા જોઈ લ્યો ભાઈ, આપડી પહેલી પતંગ ચડી ગઈ છે, મસ્ત પવન ચાલુ થઈ ગયો છે. ઊંધી જગે છે ભાઈ, આ જોઈ લ્યો ક્યાંય ગઈ. હા તારી જ એક આમ ઊંધી જગે છે. આપડે ભાઈ પૂછડું આપણું ચડી ગયું છે, ક્યારનું ચડે પણ હજી પવન નક્કી નથી થતો. હવે આમ નો થયો છે, ઘડીક આમ નો થાય છે. અને આપડે મુહૂર્ત થઈ ગયું કા સંગ્રામ, એક કાપી નાખ્યું ભાઈ, મુહૂર્ત થઈ ગયું અમારે મકર સંક્રાંતિ નું. હવે આપણે આ બરેલી ગયા વર્ષનું ગ્લાઇડર નહીં મિક્સ માં છે ને ઈ હવે આપણે 150 બાકી છે, 151 કાપવાની છે. કપાયા પછીની ફિલિંગ જોઈ લ્યો ભાઈ. હા આપણે બે કાપ્યા પણ હજી આપણું પૂછડું એમને હે. આમ જોવો, હા એ ચાંદા મામા દેખાય છે બાજુમાં, ઓમ નહીં દેખાય પણ દેખાય જોર. ઓહો ભાઈ, કાઈપો અમારી મિયાવ આવી ગઈ. જો મિયાવ કા અમારી માનું આવી ગઈ, તૈયાર થઈને કમ્પ્લીટ. હવે અહીંયા રહેવાનું ને આખો દી લ્યો, તો એમ થોડી હાલે, પતંગ ચગાવવાની છે. અને જો ભાઈ માહોલ જાયમો છે, ધબધબાટી મોજ આવે છે. આમ જો મોદી સાહેબ અહીંયા રોડ શો કરે છે. જો રોડ શો છે ને એટલે રોડ ઉપર છે, આમ આટા મારે છે. ચાલો ભાઈ, આપણી પાછી પીડી ચગી ગઈ છે. અત્યાર લગી આપણી 2 પતંગ ગઈ છે ને બાકી કાપી હારી મજા આવે. અને હવે પવન મસ્ત જાયમો છે. હે 3 હજી 3 થયા, 3 કાપ્યાના, ત્રીજી ચગે. હવે આ જોવાનું આમાં કેટલા કપાઈ. અને હજી અમારે કુપાલભાઈ ને જયભાઈ કોઈ આવ્યા નથી, અમે 3 જ લડી છે ક્યારના. અહીંયા મસ્ત માહોલ જાય. જો આ ગાસીએ હારી ચગાવે એટલે મજા આવશે આખો દી. હવે મેન માનવું એ જો પેલા પતંગ લૂંટી ને હવે અમે ચગાવી. અને આપણી તેજની હુસનભાઈ નો સ્પેશિયલ માનજો, આ પેલી આપણી પતંગ ફિરકાની દોરાની તૈયારી થઈ. હવે આ દોરો કેવો થાય, બાકી અત્યાર લગી દોરો ગ્લાઇડર ને બરેલી જ વાપરો હોય. અને માહોલ જાયમો હે જોરદાર. આમ જો હવે આ બે જોડી થઈ ગઈ ને હું ને માનું જોડી થઈ ગઈ. કા માનું એ પૂછડું લગાડી દીધું, હવે જો બે કાપી. અને જોવો હવે આનો તમને રિવ્યુ દઈએ. આ છે તેજ, આપણે 2500 વાર રીલ જી ભાવનગર પૌરાવા ગયા હતા ને. આ વ્હાઈટ ટપ્પુ દેખાય, આ વ્હાઈટ અમારી છે. 4 થી 5 પતંગ કાપી ની તો અમારી ઓટો મોડમાં છે. અને બીજી અહીંયા કોથળીમાં ચડી ગઈ. હે આ બે લૂંટવામાં જ પડી. અને આમ જો હજી પતંગ દેખાડો, મહેક ની પતંગ જો, આ મહેક ની પતંગ હે નાની. આમ જો તો આ ચકશે કે નહીં, આને કાઢી લીધી એ તોડીને. આમ જો સંગ્રામ, તારે જ નીકળતી નહોતી ને આને કાઢી લીધી. સાથીદાર મળી ગયું ને, જોઈ લે, એને સાથીદાર મળી ગયું ભાઈ. મહેક આવી ગઈ ને મને મેલીને વહી ગઈ. હજી એક આવશે. વાહ. અને આમ જોવો, સૌથી અમારા નાના પ્લેયર દેખાડું, અમારો રઘો અહીંયા ને પતંગ જોવો ક્યાં. ઓહો ભાઈ, પતંગ દેખાતી નથી. આટલી ઊંચી પતંગ અમારે રઘો જગાવે છે. આમ ભાઈ એમને ખેંચા જ જઈએ ભાઈ. ફૂલ જાયમો હે માહોલ, મજા આવી ગઈ. સાહેબ રેડી ને, આપડે ધક્કો વસૂલ ને ભાવનગર જવાનો હે. દોરો જોરદાર નીકળો ભાઈ. હજી એક જ ફિરકો ખોયલો પણ એવો જોરદાર નીકળો ને મજા આવી ગઈ. ફટાફટ હલવાણી. હાલો ભાઈ આવી ગયા હો ધીમે. ના લૂંટ થઈ છે. પેલા આમ જો, પેલા 2 લૂંટવામાં હતી, હવે ત્રીજી 3 લૂંટવામાં થઈ ગઈ. એકી હૈરે લૂંટો. અને હવે આપણે કાઢ્યો હે ભાઈ ચેલેન્જ. ઓલો સાહેબ કેવો રહ્યો આપણો, કયો હતો આની પેલાનો? ઈ નહીં, ગ્લાઇડર માં તો અમે 11 કાપ્યા ભાઈ. તેજ કેવો રહ્યો? સૌથી પહેલી રીલ ની અમારી હતી ભાઈ ટેસ્ટિંગ. આજે હુસેનભાઈ ને પૌરાવ્યો ને આ ચેલેન્જ નો આ બીજો ફિરકો કાઢ્યો છે. અને આમ જો અમારી ઢીંગલી જો, મને તો દે. મજા આવી ગઈ સાહેબ. આપડા નહીં 15 થી 20 કપાઈ ગયા. ફાઇન લગી 150 નહીં કાપ નાખી. 150 નો ટાર્ગેટ છે જયભાઈ. સૌથી હાઈએસ્ટ પતંગ 11 કાપ્યા ને, કેટલા 11 કાપ્યા ભાઈ. હા ભરવા દે. હાલો ભાઈ, હવે અમારા કુપાલભાઈ ચગાવે છે પતંગ. અને 11:30 થયા છે ને માહોલ જાયમો છે ફૂલ એટલે ફૂલ ભાઈ. મોજ આવી જાય. કેટલી કપાઈ છે ને કેટલી કાપી છે ને. અને દોરો હારો મસ્ત છે પણ હજી આપણે હે ને હરખાઈ સેટ નથી થયું ભાઈ. અમારો ઓલા કેવિન ભાઈ તો જો પાર્ટી ચેન્જ કરી લીધી. વાહ વહી ગયું. આમ જો ઘરવાળી ભેગો, કાંઈ વાંધો નહીં, આવા દે એટલે એટલી વાત છે. અમે બધા અહીંયા જો સંગ્રામ ને કરણ આયા, હું કુપાલભાઈ આયા. હે સંગ્રામ નું ઉપર પૂછડું છે એ આપણે નીચે જ જવા દો. આ બસ. હાલો ભાઈ હાલો, જોતા રહેજો ને મજા કરજો. બાકી તમારી ઉત્તરાયણ કેવી જાય ને ઈ કેજો. છેડ હે જવા દો. તો એ માથે આવ્યું. ઉભો રે, કટકો કરી નાખે. ઉભો રે. એમને તારે આવા ગૂંચવાણા ક્યાંથી આવે ભેગા હે. અને હાલો ભાઈ, હવે આપણે કાઢ્યો છે સ્પેશિયલ બરેલી. આ કયો હે સાહેબ?
આ કયો હે? હા, બશીર બેગની 1000 વારની રીલ હે, બરેલી સ્પેશિયલ ખેંચનો. હવે આ આપણે ફિરકાની ટ્રાય કરી, કેમ કે આપણી બરેલી એક આ અને એક હજી હે જોરદાર ભાઈ, આપણો બ્લેક કિંગ છે ને હજી બાકી છે. અને હવે કુપાલભાઈને કીધું હું ચગાવું, તમે ચગાવો, સંગ્રામે ચગાવે ને હજી જયભાઈ આવશે ને ઈ ચગાવશે. 4 અમે વર્ગી જવાના એ ભાઈ ચગાવવા. એવી મજા આવે છે જોરદાર. ફૂટ મેં લાગી ગયો આમ જોવો, હે ક્યાં ઠેઠ લાગેલા આમ જોવા. ઝૂમ કરું તમને દેખાય, બે પતંગો ઢીલ અમારી જાય છે. એક કુપાલભાઈ ચગાવે, સૌથી આમાં આઘીજી દેખાય ને ઈ પતંગ, એક ચટોપટો ને એક આપડી વ્હાઈટ છે. અને જો આપડી તો આમાં ઢીલો થઈ ગઈ. નાને જાવું છે. હા ભાઈ, આ તું નિરાય તરેક તને મોકલું, ઊભી રે. પતંગુય ઉતાવળ થાય એક ભાઈ, ઝટ મોકલો. અમારી 2 પતંગ ચગે ને હજી ત્રીજી હું હાથમાં લઈને ઉભો. કેમ બાકી મોજ આવી ગઈ ને? હવે પતંગ ને દોરો ને જાહે ધબા ધબી. હાલો પાછા જયભાઈ આવી ગયા છે, બેક ટુ પવેલિયન, બધા યોદ્ધા ભેગા થઈ ગયા છે. હાલો ચડાવો, 3 4 જેટલા આવે એટલા. ને ભાઈ પતંગ ચગાવતા જાવ, ચીકી ખાતા જાવ, મજા કરતા જાવ ભાઈ. આજ સાચી ઉત્તરાયણની મજા છે. હા જોરદાર ભાઈ. ઓલી આપણે પતંગ થઈ ગઈ ને એના પછી 1-2 પતંગ જેવી હારી થઈ ગઈ, બાકી ફટાફટ વહી જાય છે ભાઈ. કેમ કે હવે પતંગ એટલી જાજી થઈ ગઈ ને છેડું એટલી વધી જાય ને, એનો ખબર જ નથી પડતી. આમ જો પંજો દેખાડો તો, ઓહો આ 10 નો પંજો હે, અને અમારી આ 10 ની એક પતંગ હે સાહેબ, બરોબર ને? ઈ જ લેવાય. લે હાલે, આ ક્યાં કરી ગયા? છાયો કરી ગયા. આમ જો ઓમાં કરી ગયા હે. એટલો બધો તડકો લાગે હે ભાઈ, તડકો ચડ્યો હે, માથે ફૂલ. બાંધો બધાય, લાઈન કરો બધી હે ને, એક પછી એક 5 પતંગ બાંધો. એક પતંગમાં મોટી હોય ને એમાં આ ઉડી જાય છે પતંગો ભાઈ. અમારી અત્યારે એકેય પતંગ નથી ચડતી. આમ જો વાં એક પૂછડું બંધાય છે, અને બધાય અહીંયા નોખા દર્પણભાઈ આ જો બોર ખાઈ છે ને મેં બાંધી. હાલો દપણ હવે કરશી વેતું. આ આવ્યો જો, આ કેતો તો ને ઓલી પાર્ટી ચેન્જ કરી નાખી ઈ. કા ભાઈ હે કેમ પાર્ટી ચેન્જ? વાં જઈને એની અગાસી ને અહીંયા અમારા કાપતો તો ક્યાર નો લઈ લીધો હે આ ડાઘો. અને આપણો છેલ્લો જે ફિરકો ઓપનિંગ કરવાનું બાકી હતું ને, કા સાહેબ કયો હે? અલી મિર્જા હો ભાઈ, સ્પેશિયલ બરેલી દોરી અને 2000 વાર. હવે જો આ બાકી બધાય ફિરકા ટ્રાય કરી લીધા હે, હવે આ બાકી છે. અને આમ જો ઓહો પૂછડું તો જો ભાઈ, આપણે હાલો પૂછડા ચડાવો. અહીંયા છોકરા હે ને, જો આપણું જાય પૂછડું ચડાવ્યું હો સંગ્રામભાઈ. જો આ રહ્યું, આ દેખાય જો આ રહ્યું. અને જો કેટલું આઘું હે, આ ખાલી આપણું જોવું હે આઈફોન નું કેટલું આગે ને, જોજો આટલું આઘું હે, આપણું પૂછડું. અહીંથી ચગાવે સંગ્રામભાઈ. વાહ તો થયો 10 ની પતંગ ગઈ ને, આમ જો ડાકલો આવ્યો ભેગો આને લપટેન. હે આમ જોઈ લે, કામ થઈ ગયું ને. એ હવા હાલે એટલી તો, બાકી પૂર લેવાય મફતમાં આમ જ હોય. હે લે ક્યાં? આ જો હાથમાં લઈને ભરે. ઈ કે ચપ્પલ ના કાના ડૂલ થઈ ગયા, ઈ તોડી નાખ્યું. રેડી ને કામ થઈ ગયું ને, ડાગલો આવી ગયો ભાઈ આને હાથમાં. અને આમ જો આટલો ગૂંચવાણો ભેગો આવ્યો. અને હજી એક ડાઘો અમારો ક્યાં હે જયભાઈ? જો આ રહ્યો, જો આ જે રહ્યો ને એક ડાઘો આ હે, જો આ જગે જો આ. અને બીજો અમારો જો અહીંયા સાહેબે ચડાવ્યો, જો આ રહ્યો છે ને. બાકી ભાઈ તો કાંઈ અમે બાકી રાખતા જ નથી. આમ જો, અને એમાંય સંગ્રામનું પૂછડું એટલા ફેમસ છે આ બાજુ, ગમે ત્યાં ખબર પડી જાય. અમુક તો પૂછડાથી કપાઈ જાય, બાકી દોરેથી તો પછી આવે ભાઈ. અને હું પૂછડું હું કયો સાહેબ? પૂછડું એ નહીં, ઓલું હમણાં પૂછડું ક્યારેક હલવાઈ જાય, ધંધે લગાડી દે તો દુશ્મન થઈ જાય. બાકી હાલે ત્યાં લગી હાલે ભાઈ. અને હાલો અમે જો આજી બાંધીને ઉભા હી. બાકી આ બરેલી સક્સેસ નીકળો. કા ચાઇના ના દોરા ભાઈ ઈડે કાપે, એવો બરેલી છે, જોરદાર નીકળો હે. બધા યોદ્ધા વહી ગયા. હવે અમે 2 વૈધા છીએ ભાઈ, બાકી બધા આગળ પાછળ હે. અમે તો ભાઈ 2 હાઈન લગી સાક્ષી નહીં હો. અને જો કરણ છે, જીનલ છે, બાકી બધાય જમવા વહી ગયા છે. 1:30 વાગ્યો ને તો બધાય ભાગ્યા. હાલો ભાઈ અમે જમીન આવી. પણ અમારે એવું છે, અમને સંક્રાંત હોય ને એટલે નીચે ઉતરવાનું મન થાય જ નહીં. જમીન સીધા પાછા ઉપર આવી જાય, બેઠા પતંગો જોતા હોય. અને આ જોઈ લ્યો, અત્યાર લગીનું સૌથી મોટું પૂછડું આપણું ભાઈ. આમ જો હે, હા અત્યાર લગીનું સૌથી મોટું પૂછડું આપણું હે. ઓહો ટૂંકમાં હવે જમવા ગયા હોય ને આખું મેદાન ખાલી થઈ ગયું જોવો. અને હવે પછી તમને હે ને બપોર પછીના ભાગમાં જડશે. બાકી આ દોરો આપણો અલી મિર્જા રહ્યો ને 1 નંબર ભાઈ. ચાઈના દોરી ઈડે કાપે. હા ફિરકો રહ્યો ને એ. હાલો ભાઈ અમારું પેકઅપ થાય છે. બપોર વચારનું 1 વાગ્યા 1:10. હવે અમે જમવા ઉતરી. આ ફિરકા અને પતંગો તો ભલે ને પડી, અમુક ફિરકા જે રહ્યા ને અમારા મેઇન નીચે લઈ લે.
કઈ અગાશીએ ભાઈ છોકરાને બધા આટા મારતા હોય, નક્કી ન હોય, પાછા આવીને એક જ ફીરકો અમારે વહી જાય, પૂછડા બૂછડા બધુંય લઈ લે. અને પાછા અમે જમીન હવે મળી અડધી કલાક પછી મસ્ત એને ઊંધિયું ચાપડીની ખાઈ આવી. આમ જો આપણે આ ચીકી એમને પડી, શેરડી એમને પડી, પાણી પીવાનો ટાઈમ નથી રહેતો. હે સંગ્રામ ટાઈમ રીએ છે કાંઈ એ કઈ? હે આમ જો ચાઇના અમારી આજુબાજુમાં તો જેટલા ચગવે ને બધા ચાઇના દોરી વાળા જ છે. તુકોલું અહીંથી લાગે જો આ અગાશીએથી આમ જવાનું, આપણી જો 1 2 અને 3 અગાશી આપણે ખાલી છે. એક આપણે સંગ્રામની અગાશી, બાકી આ 2 ખાલી છે. વાં લગીને આપણને અગાશી મળે એના પછી લાગે ચાઇના વાળા બધા છે. આવો 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 આવો, હેપી મકર સંક્રાંતિ. એ હાલે ઓહો હો, આમ તો જો આ કોણ છે? એ મારો દીકો. આ લે તું લઈ લે, તું લે, ઠેકડા માર લે. આ કોણ છે? આમ તો જો ચશ્મા બસમાં ને ભાઈ આ તો જો ઢીંગલી લાગે. એ તું ક્યાં હતી? હે ગમે હે ચશ્મા એને? હે આમ તો જો એ લાવો મને ચશ્મા દિયો, લાવો હરખા કરી નાખ્યા એને. લે આ ચાવી દે હે. ચાલો ભાઈ અમે જમવા આવ્યા, 1:30 વાગ્યા છે. અને અમારા જો મોંઘારા ઓલા મોંઘા મહિલા મોંઘેરા જમાઈને બોલાવ્યા ઊંધિયું ચાપડી ખાવા. સંગ્રામ કે પ્રતિક કેમ ન આવ્યો? અમે હમણાં ખાઈને બધા આવી હી, તમે ખાઈ લ્યો. બહુ નથી મહેંદી. હે તાર પતંગ ચગાવી? તારી નાની પતંગ ક્યાં? હે નાની પતંગ. હાલો ભાઈ હાલો, ઊંધિયું ચાપડી શું કર્યું મમ્મી? મધપૂડો ને ચાપડી ને ને મસ્ત ખાઈ લઈ. અને હવે તમને બપોર પછીના પાર્ટ 2 માં દેખાડતી ભાઈ આપણે જે પતંગની ધબધબાટી બોલાવવાની છે ને એ ત્યાં લગી થોડીક વાર આરામ કરી લઈએ. અમુક વિડીયો મેળવવાના વિડીયો મેલી લઈ ને હું દર્પણ અહીંયા આવી ગયા જમવા ને બાકી બધા વહી ગયા જમવા. હાલો ભાઈ હાલો, મળીએ હવે પાર્ટ 2 માં.